પોપટ પારે વાતનું તારું ધણ તો આવ્યું શેર ભાઈ વેગડ નો આવે વીર વાછરાજી રે એ મારી વેગડ નો આવે વીર વાછરા બાપ હા શું કરો હાર્દિકભાઈ મોબાઈલમાં શું કરો હે મોબાઈલમાં શું કરો તમે અવાલમાં ઉઠીને દાંત કરા કેલો હાલો મિત્રો અમારે ઘરે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ને હાર્દિકભાઈને હવે ઘરે મૂકી અમે જઈએ કામે. હેલો મિત્રો, સવારે આપણે નીકળી ગયા કામે. કામ પર જતા જતા પેરેન્ટ્સ મીટિંગ હતી, સ્કૂલે પણ ગયા. ટાટા ઢીંગુ. રસ્તામાં આવે છે શનિદેવ અને હનુમાનજી મહારાજનું મંદિર, તે ત્યાં શનિવાર હતો એટલા માટે દર્શન કરવાના હતા. રસ્તામાં જ આવે છે, જો કે ડેઈલી હું કરું છું, પણ આજે શનિવાર હતો એટલી ટ્રાફિક હતી કે લાઈનમાં વારો હતો દર્શન કરવાનો, એટલે આપણે સાઈડમાંથી દર્શન કરી હનુમાનજી મહારાજ અને શનિદેવના અને તિલક લગાવી નીકળી ગયા. હેલો મિત્રો, આપણે દર્શન કરી લીધા શનિદેવના, કરી નીકળીએ છીએ. હેલો મિત્રો, આપણે આવી ગયા છે કામ पे. આપણે થઈ ગયા આજે મોડું. શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આ અમારા લાલભાઈ જીવવાનું ચાલુ જ છે કન્ટિન્યુ. કામ કરવા. હેલો મિત્રો, આપણે જઈએ છીએ ઘરે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. આજ શનિવાર છે એટલે કંઈ જમવાનું છે નહીં, પણ ફરાર કરી ને પાછા કામ ભેગા છે મિત્રો. તો ચાલો હવે ઘરે જઈએ. હેલો, શું કરો છો? નાસ્તો કરે છે. હા, ઢીંગુબેન નાસ્તો કરે, દાદી દીકરી બે ભેગા મળીને હળી મળીને. ને એક સાઈડ આલે ડાગલા. હા, અમારી ઢીંગુબેન, અમારી ઢીંગુબેન એના મમ્મી એમ બેને ખવડાવે છે. મમ્મ ખાય છે બંને. આદિ ગયો ને મારી ઢીંગુબેન બે. આપણે બપોરે જમી કામ પર નીકળી ગયા છીએ, તો અત્યારે જાય છે કામ ઉપર. હેલો મિત્રો, આપણે આવી ગયા જમીને. અત્યારે હવે આપણે ચડશું કામ ઉપર. તો આપણે કામ ઉગી ગયા છીએ. ચલો મિત્રો, આ આપણા સરપંચ સાહેબ. આપણા ચંદ્રેશભાઈ, વાય બેટા અલ્પેશભાઈ. આ મારો હાડુ એક હાથ. આપણા હું ભાઈ તમારું નામ ભૂલી ગયો. અતુલભાઈ, અંકુરભાઈ, સોરી હો ભાઈ, અંકુરભાઈ અમારા. હા હા ભાઈ, જો કોથળો બનાવ્યો હે, કોથળો બનાવ્યો ભાઈ. આમાંથી ઉડપટ્ટી પાછળની ગળાની કરવાની છે. હા,
કોથળો બનાવીને આગળ કાપી નાખશે ઉરફટી. ના આપણા ચંદ્રેશભાઈ તમે શું કરો? હા લેબલ મારી આમ ગાડામાં લેબલ મારો છો. સરસ કામ ચાલુ રાખો ચાલો. હા મમરા ભરજે. સરપંચ સાહેબ તમે શું કરો? સરપંચ સાહેબ મળીએ થોડા જોરા મારો. કરો પેન્ટ બનાવો છો ને? પેન્ટ ઓકે સારું. આ નવી ડિઝાઇન નો માલ લાગે. નવી ડિઝાઇન નો માલ. બહુ રાયડું ના કહો. એક નો એક પાછો ઝીણકો હાટું હે એટલે લાઈટ કો હાટું હે. આ અમારે દેવાનું હે. એક ને હાટું છે અને દેવાના નાનું હાટું એટલે કે ભાઈ અમારે સંતરેશભાઈ એક દુવું બોલે હે. જો સાંભળો બોલો દીવો. એ પોપટ પારે વાતનું તારું ધણ તો આવ્યું શેર ભાઈ વેગડ નો આવે વીર વાછરા જીરે એ મારી વેગડ નો આવે વીર વાછરા. બાપો ભલે ઉડે. હેલો મિત્રો, આપણે મેન ખાતે પૂકી ગયા છે. અમારા સંજયભાઈ પેકિંગ ચાલુ છે, મોબાઈલમાં વાત ચાલુ છે. ધબધબાથી ધાણા જીરું. આ અમારો અલ્પભાઈ કામ ચાલુ કરી દીધું છે ને આરામ કરી લીધો ને ભાઈ શાંતિથી. હા આ અમારા મોટા ભાઈ અલ્પેશભાઈ. શું નામ આખું? હા અલ્પેશ સાખર મોટા વ્લોગર છે. મારા કરતા પણ આગળ. આપણે તો શરૂઆત કરી. એના બ્લોગ તો એની આઈડીમાં જોજો ઘણા બધા છે. હા અમારા કાનભાઈ આરામ કરી લીધો? આવો ભાઈ આરામ કરી લીધો પૂરેપૂરો. હા હવે કામે વળગી ગયા ને. અમારા જયસુખભાઈ એમ અમારા દિલીપભાઈ છે. જો એમાં હે ને પેન્ટના પાંચા હે ને ઊંધાવરા થઈ ગયા હે. હા મારા હાથ હું ભાઈ તમે શું આવ્યા હતા? 500 લેવા. પેન્ટ નો 500 લેવા. ખરાબ મારા ભાગમાં આવવા દીધું એવું છે. હાલો કઈ વાંધો નહીં, હું કાપી દેવું હમણાં. આગળ હું કાપી. આ મારા ભાઈ લાલભાઈ ઉઠી નથી ગયો. ઉઠી તો હું કેતી ન ગયો, પણ આમાં ટૂંકમાં આપણે આરામ કરીને અત્યારે આવ્યા છે ખાતે. હા બસ એમ બરોબર છે લાલભાઈ. આ નવા પીસ નવો માલ ચડાવ્યો ગીગાભાઈ. હો ભાઈ નકો વ્લોગ બની જાય. આ મારા જયસુખભાઈ આરામ કરીને આવી ગયા તમે ભાઈ? આરામ કરીને આવી જાય છે ને પાછા ઇન્ટરલોકે લાગી જાય ને કાયમ ની પેલા ચાલુ. ઓ આપડા દિલીપભાઈ માવો બોલા ગીત બોલો એક આદુ. લે બેટા ઝલક દીક આજા 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 આજા. બાપો જયસુખભાઈ એક તમારે થઈ જાય. જયપાલભાઈ એ ઝલક દીક આજા આજા. એ ડિસ્કો ગયો ઈ જા. લે બેટા વનવે હો વનવે. હેલો મિત્રો, આપણે કટિંગ ચાલુ કરી દીધું હા ક્યારનું, પણ ચા આવી ગયો એટલે ચા પી લે બધાય. એ ઝલક દીક આજા 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 આજા. લે બેટા આ અલ્પા ચા નથી પીવો? સીતારામ. આપણે ચા વાળો ભાઈ ને તો ચા પી નાખ્યા આપણે. ભાઈ ભાઈ જાનની 4 વ્હીલ તૈયાર થઈ ગઈ. ઓકે હો જાય છે પૈણમાં વરાજો. હેલો મિત્રો, નાસ્તો આવ્યો છે. આ બધા મિત્રો નાસ્તો કરે છે. પકોડા આવ્યા છે. જીન ચાક આ ખાતાના અમારા સરપંચ સાહેબ છે. હેલો મિત્રો, ચેકિંગ ચાલુ છે અત્યારે. હું છે હું ના ચેકિંગ કરી પાસ કરી ઓકે કરી મૂકી દેવાના પ્રેસ માટે. એટલે આપણે ઘરે જઈએ હે. ઠીક છે. આ સંજયભાઈ ના કૌશિકભાઈ એમાં કઈ દેખાતું નથી અંધારાનું. અમે નીકળીએ છીએ હવે જવા માટે. અમે નીકળી રહ્યા છે. અંધારામાં કઈ દેખાતું નથી અમારો શહેરો. ભાઈ અમને હંમેશા તમે યાદ રાખજો. અમે નવા વિડીયો તમને આપતા રહીશું. હવે મારો હાટુ પાછળ આવે ભાઈ.
હાલો મિત્ર, આપણે મેલડીમાં પોપો આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો. થોડા આગળ સામે તમે ઝાડ પર ધ્વજા દેખાતી હોય તો મેલડીમાંની આગળ મંદિર છે. વૃંદાવનનું બોર્ડ મારેલું છે, તેના આગળ મંદિર છે. આ ધ્વજા દેખાય, માની ધ્વજા ફરકે આવી ગયા માતાજી. મિત્રો, આ મેલડીમાંનો નારિયેળનો લોટ ભઠ્ઠો છે. એમાં શ્રીફળ વધારવાનું, મેલડીમાંના દર્શનનું. મેલડીમાંના દર્શન છે. જય માં મેલડીમાં. અત્યારે લગાવી લીધું છે મેલડી માતાજીનું. મેલડીમાં આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે. આ હાઈવે છે. હાઈવે ઉપર જ મા મેલડીમાંનું મંદિર આવ્યું છે. એટલે જ્યારે પણ નીકળો ત્યારે દર્શન કરા જાજો. હેલો મિત્રો, આપણે દર્શન કરી ને નીકળી ગયા છે. હવે આપણે જઈએ સીધા ઘરે. જય મા મેલડીમાં. ખુલી ગયું છે, આપણે ગ્રીન થઈ ગયું છે, એટલા માટે આપણે નીકળી જઈએ છીએ અહીંથી. ફૂલ ટ્રાફિક જામો કામી. સિગ્નલ ખુલી ગયું પણ જવાનો ટાઈમ નથી મળતો. બોલો, એટલું ટ્રાફિક છે. આપણે દૂધ લેવા પૂકી ગયા છે. કાકા દૂધ આપો, છાશ આપો. આપણે કાકા દૂધને છાશ ભરશે. બરોબર ને કાકા? દૂધ, છાશ, આઈસ્ક્રીમ બધું જ મળે છે. આઈસ્ક્રીમના કોનથી મને બધું અહીંયા સોડાનું બધું છે. હાલો, કાકાએ આપણે દૂધ છાશ આપી દીધા. હવે આપણે નીકળશું. હાલો કાકા. હોય કામ ઉપર શાંતિથી બાળકો સાથે મજા આવી ગઈ. અમારી યુટ્યુબે હાર્દિકભાઈ, નેત્રાબેન બધા જ સાયકલ સાથે રમતા હતા. હું પણ સાથે મારા મોટા નેત્રાબેન છે ઇન્ડોર ઉપર રહે છે. એની સાથે મારા ઊભા થઈ ગયા. એની સાથે મારી પાસે આવીને થોડામાં બેસી ગયા. કરી અમે લોકોએ અને પછી થઈ ગયો તો અમારો જમવાનો ટાઈમ. તો અમે બધા નીકળી ઊભા થઈ. આ મારી ઘરવાળી શું કરો છો તમે? તમે છાશ બનાવો છો? તો આજે શું જમવાનું બનાવ્યું છે? આજે ફ્લાવર, વટાણા, બટેટા અને ટમેટાનું શાક બનાવ્યું છે. બહુ સરસ, બહુ સરસ. તો અમારા હાર્દિકભાઈને હજી જમવાનું બાકી છે. એ બેસે છે મારા ભેગો જમવા. અમે બાપ દીકરો ભેગા જમશું. બરાબર ને? દીદી, નાની દીદીએ જમી લીધું છે. મોટા દીદીએ પણ જમવાનું છે. આ મારા મોટા દીદી છે. મોટા દીદી ચાલો જમવા. તો મિત્રો, અમે બેસી ગયા જમવા. આ મારા મમ્મી છે. મમ્મી પણ જમવા બેસી ગયા. અમારી થાળી, અમારા હાર્દિકભાઈ ભૂંગળા ખાવા માંડ્યા. આ ઉર્વી અને મારી ઢીંગુ બધા જમવા હાથે બેસી ગયા. અમે જમવા બેસી ગયા છે ને આલુ બધા જમવા. ને મજા નથી, તબિયત સારી નથી, એટલા માટે એને દવાખાને લઈને જઈએ છીએ. એને થઈ ગઈ શરદી ને ઉધરસ. અમારી ઢીંગુબેનને થઈ ગયા છે. તો મિત્રો, અમે આવી ગયા દવાખાનેથી દવા લઈને. અમારો હાર્દિકભાઈ રમે છે, ઢીંગુબેન માં રમે છે. તો અમે હવે સુઈ જશું. બાય બાય, ગુડ નાઇટ. બાય.